વાત કરીએ તો 21મો હપ્તો નથી મળ્યો તો ખાસ કરીને મિત્રો અહીંયા સંપર્ક કરી લેજો. ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે તે મિત્રો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. દેશના 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતાની અંદર 2000 રૂપિયા ટ્રાન્સફર થયા છે. જો કે કોઈ કારણોસર તમારા ખાતાની અંદર મિત્રો પૈસા જમા નથી થયા અને તમને કોઈપણ મૂંઝવણ હોય તો તમે મિત્રો સંપર્ક કરી શકો છો. તમારે મિત્રો ક્યાં સંપર્ક કરવાનો રહેશે તો તમને મિત્રો જણાવી દઈએ કે જ્યારે અને જેના માટે તમારે pmkisan@gov.in પર ઈમેલ એટલે કે તમે મિત્રો મેલ કરીને સંપર્ક કરી શકો છો અથવા તો મિત્રો તેમનો હેલ્પલાઇન નંબર છે 155261 અથવા તો મિત્રો 1800155226 આ ટોલ ફ્રી નંબર છે તેમના ઉપર મિત્રો સંપર્ક કરી શકો છો. સાથે મિત્રો 011-238-1092 ઉપર પણ મિત્રો તમે સંપર્ક કરી શકો છો. જો તમને મિત્રો તમારો હપ્તો નથી મળ્યો એટલે કે મિત્રો તમારા ખાતાની અંદર 21મો હપ્તો જમા નથી થયો તો તમે મિત્રો આ સંપર્ક કરીને કાર્યવાહી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતોને દેવા માફ કરશે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાનો પગાર સરકારને આપશે. તાજેતરમાં મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો મિત્રો ખૂબ જ મુશ્કેલીમાં રહ્યા છે અને લગભગ મિત્રો ખેડૂતો પાયમાર બની ગયા છે. તેમણે મિત્રો લીધેલા બેંકના ધિરાણ પણ મિત્રો ભરી શકવાની હાલતમાં તેઓ નથી. તો ખેડૂતોની આપઘાતની પણ ઘટનાઓ હાલ અત્યારે ગંભીરપણે વધી રહી છે અને લગભગ મિત્રો રોજિંદી બાબત બની છે. તો ગુજરાતમાં કમોસમી વરસાદની અણધરી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. તો કોંગ્રેસ પક્ષ દ્વારા મિત્રો વખતો વખત રાજ્યના ખેડૂતોને સંપૂર્ણ દેવાની માફીની મિત્રો માંગણી ભૂતકાળમાં કરવામાં આવી છે. તો વર્તમાન સંજોગોમાં પણ મિત્રો રાજ્યના ખેડૂતોની અત્યંત કફોડી અને દયનીય પરિસ્થિતિમાં અમે ખેડૂતોના સંપૂર્ણ દેવાની માફીની પણ માંગણીની બહારપૂર્વક દોહરાવીએ છીએ અને રાજ્યના ખેડૂતો વતી તાત્કાલિક આવી મિત્રો જાહેરાત કરવા વિનંતી કરીએ છીએ. એટલે કે મિત્રો ખાસ કરીને અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોનું કહેવું છે કે જો મિત્રો ગુજરાતના સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ થશે તો અમે મિત્રો અમારો પગાર છે તે મિત્રો સરકારને આપીશું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફેરફાર. ભારત સરકાર વીજળી કાયદામાં સુધારા કરવા જઈ રહી છે જેના પછી મિત્રો વીજળીની કિંમત કોસ્ટ અને રિપ્લેટિવ ટેરિફને આધારે નક્કી થશે. આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકોને પાસેથી માત્ર નિશ્ચિત નફો જ મિત્રો વસૂલી શકશે, જેનાથી મિત્રો એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે. આ નવો કાયદો ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં લાગુ થઈ શકે છે. આનાથી મિત્રો સબસિડીના બહારના ગ્રાહકો પર મિત્રો બોજ હળવો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશી ગાય ખરીદવા મળશે 28,000 સુધીની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી પણ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો પશુપાલકોને સહાય આપવા માટે સતત મિત્રો નવી યોજનાઓ લાવી રહી છે. તો પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી દીધી છે. તો આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે મિત્રો આત્મકચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે. તો ખેડૂતોને મિત્રો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય મિત્રો સ્થાનિક નસલની 2 ગાયોને ખરીદી માટે આપવામાં આવશે. તે આત્મકચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ. તો 2 દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે જે મિત્રો સેશન થકી કે નાબોર્ડના નક્કી કરેલા યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે. તો 2 ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા તો મહત્તમ 28,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે કે ખાસ કરીને જે પણ ખેડૂતો ગાય ખરીદવા માગે છે તેમને આ મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલા પશુપાલકોને પણ મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાપાત્ર છે. તો સૌરાષ્ટ્ર સહિત મિત્રો સમગ્ર ગુજરાતની